વિસાવદર તાલુકા કાલસારી ગામના માલધારીઓનો ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ. સરકારી તંત્ર ઘોર નિદ્રામાં. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા, વિસાવદર. મારું નામ છે વનરાજ ભરવાડ. ગૌચર સુરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના જૂનાગઢ જિલ્લા પ્રમુખ છું. માલધારી સમાજનું બેઠક ઉપવાસ છે અત્યારે. પછી એમાં એવું છે કે ગૌચર દબાણ દૂર કરવા માટે ઉપવાસ પર બેઠા છે. 2008થી અધિકારીને રજૂઆત કરી, પ્રાંત સાહેબને કરી, ટીડીઓ સાહેબને કરી, સરપંચને કરી અને આપણે તલાટી મંત્રીને કરી. કાલસારી ગામના તલાટી મંત્રી, કાલસારી ગામના સરપંચ, બધાને રજૂઆત કરી, છતાં એ લોકોએ કાંઈ ધ્યાન દીધું નથી. પછી બધા લેખિત આપે છે કે અમે તમારું ટૂંક સમય ખાલી કરી. એ 2008થી એવું આવેલું હોય અત્યારે. અમારા માલધારી ન્યાય ક્યાં લાગે, બધા એકાબીજા ઉપર ચોરે છે કે ભાઈ અમે ઓલા લોકોને કહી દીધું છે, એ લોકો કે અમને આ લોકો ના પડે છે, બધા એકાબીજા ઉપર ડરે. અમારે ન્યાય ક્યાં લેવા જાય? તમારું કેટલા સમયથી હાલે છે? આ 2008થી હાલે છે. અત્યારે તમારી શું માગણી છે? અત્યારે અમારી માગણી છે કે માનો કે કોઈ ભૂમાફિયા રેડ લેમ્બિંગ ગુના દાખલ કરવાનો, જેને જમીન દબાવી છે એની ઉપર રેડ ગ્રેબિંગ ગુનો, પછી ગૌચરના પાકા મકાન બન્યા હોય એ પાડવાના. પછી અમારી માગણી એવી છે કે ગૌચરમાં દૂર કરવા માટે ઢીલ નીતિ રાખે એ અધિકારી તમામ એ બધા ઉપર કાર્યવાહી થાય. આમાં એકાબીજા ઉપર કરે. ટીડીએને અમે ફોન કરી કે તમે અમારે શું કર્યું, તો એ ફોનમાં જવાબ દેતા નથી. એ દાદાગીરી કરે છે કે ભાઈ તમે અમને કોણ કહેવાવાળા શું છે, તે અધિકારી લેવલના માણસ છે, એને એ વસ્તુ બોલાતી નથી. અમે એને દાદાગીરી કરી હોય તો એ લોકો અમારી પર દાદાગીરી કરતા. અમે દાદાગીરી પ્રેમથી બધું ધમકી દે છે, લુખા તત્વો દ્વારા ધમકી દેવડાવે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.